લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજ રોજ મહીસાગર પંચમહાલ 18 લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે વીરપુર તાલુકાના કુંભરવાડીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી મોદીજીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા પોતાને અને ભાજપને જીતાડવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી। મહીસાગર પંચમહાલ 18 લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના પ્રચાર અર્થે વીરપુર મંડળના કુંભરવાડી શક્તિ કેન્દ્રની સભા યોજાઈ હતી, જેમાં મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયા, જિલ્લા મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, તાલુકા સદસ્ય દિનેશભાઈ માલીવાડ, નિગમના મહિલા આયોગ પૂર્વ ચેરમેન લીલાબેન અંકોલિયા, મંડળ પ્રમુખ શ્રી શનાજી પરમાર, ચાઇલ્ડ વેલફેર જિલ્લાના ચેરમેન મયંકભાઈ જોશી, હિરાનભાઈ, મનીષભાઈ, તાલુકા સદસ્ય રમેશભાઈ, મંડળ ઉપાધ્યક્ષ હાજર રહ્યા હતા। કોંગ્રેસના ખૂબ સિનિયર શરતનભાઈ માલીવાડ અને ધોળાભાઈ માલીવાડ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા ભારતીય જનતા પાર્ટીને જીતાડવા ખાતરી આપી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક ને પુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું। રિપોર્ટર ભરત ખાંટ, સિટી ગોલ્ડ ન્યૂઝ, મહીસાગર।